નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો બીજો રવિવાર ઉજવે છે. ગયા રવિવારથી આપણે ઉપવાસના ચક્રના સામાન્ય કાળમાં પ્રવેશ્યા છીએ અને આ કાળ દરમિયાન આપણે ઈસુએ સ્નાન સંસ્કાર પછી શરૂ કરેલ તેમના જાહેર જીવનની વિવિધ ઘટનાઓ, તેમના શિક્ષણ અને ઉપદેશ વિશે સાંભળીશું અને ચિંતન કરીશું. ઈસુ આ રીતે છેવટે મહાવ્યથા વેઠીને અને અત્યંત ક્રૂર મોતને હવાલે થઈને પણ ત્રીજા દિવસે વિજયી પુનરુત્થાન દ્વારા ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરીને માનવ જાતિની મુક્તિનું કાર્ય પૂર્ણ કરે છે. આજના શુભ સંદેશમાં સ્નાન સંસ્કારક યોહાન ઈસુના છદ્દીદાર તરીકેની ભૂમિકા બજાવતા ઈસુની ઓળખ ઈશ્વરના ઘેટા તરીકે આપે છે. એટલું જ નહીં, પણ અત્યંત વિનમ્રતાથી ઈસુ તેમની પાછળ આવે છે, પણ તેમનું સ્થાન પોતાના કરતાં આગળ છે એવું જાહેર કરતાં સ્પષ્ટ રીતે કહે છે. તેમના જન્મ પહેલાં પણ ઈસુ તો હતા જ. ઈસુના જાહેર જીવનનો આ પ્રારંભ છે, પણ અહીં ઈસુ નહીં પણ તેમનો અગ્રદૂત યોહાન જ એમના વિશે માહિતી આપે છે. ઈસુની ઈશ્વરના ઘેટા તરીકેની ઓળખ એ વાતનો નિર્દેશ કરે છે કે મૂંગા મોઢે કતલખાને જતા ઘેટાની ભૂમિકા ઈસુએ દુઃખ ભોગવતા ઈશ્વરના સેવક તરીકે બજાવવાની છે. ઇઝરાયેલી પ્રજામાં મિસરમાંથી મુક્તિ માટે સાધનરૂપ બનેલું બારસાક ઉપર લગાવેલું ઘેટાનું લોહી મુક્તિનું પ્રતીક બન્યું હતું. ઈસુએ હવે જગમુક્તિ કાજે પોતાનું લોહી વહેવડાવવાનું છે. પ્રથમ શાસ્ત્રપાઠમાં પૈગંબર યશાયાના 4 સેવકોના ગાન પૈકીમાંના બીજા ગાનનો એક ભાગ આપણે સાંભળીએ છીએ. યશાયા અહીં ઈસુના માનવ અવતારના સંબંધમાં રહસ્યમય સેવકની વાત કરે છે, જેને ઈશ્વરે અનાદિકાળથી માતાના ગર્ભમાંથી પસંદ કર્યો હતો અને તે જગ પ્રકાશ બનશે. ઈશ્વરનો આ નમ્ર સેવક ઈશ્વરની ઈચ્છાને આધીન છે. બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલે કોરિન્થના ધર્મસંઘને લખેલા પત્રની પ્રારંભિક કડીઓમાં પાઉલ પ્રેષિતિક કાર્ય માટે પોતાને અને તેમના સંઘના સદસ્યોને થયેલી ઈશ્વરની હાકલને મહત્વની ગણાવે છે. ઈશ્વરની હાકલ થકી તેમને ઈશ્વરની ઈચ્છાને સમર્પિત થવાની તક મળી. આપણા જીવનમાં પણ ઈશ્વર તરફથી જુદી જુદી હાકલ મળતી જ હોય છે. તેને સાંભળવા માટે જરૂરી છે કે આપણે ઈશ્વર પરાયણ જીવન જીવીને ઈશ્વરની ઈચ્છાને જ આપણા જીવનમાં પ્રાધાન્ય આપીએ. મુક્તિ ફોજ સાલ્વેશન આર્મીના સ્થાપક વિલિયમ બૂથની દીકરી મરિયમ સુંદર, સુશીલ, પ્રતિભાવાન અને બુદ્ધિવાન સન્નારી હતી, જેણે મિશનરી કાર્યમાં નોંધપાત્ર સફળતા મેળવી હતી. પણ વિધિની વક્રતા હતી કે તે એક જીવલેણ રોગનો શિકાર બની અને મૃત્યુશૈયા પર પડી. તેની એક મિત્રએ મુલાકાત વખતે તેને કહ્યું કે તેના જેવી સમર્થ ઈશ્વરની સેવિકાને આ રીતે આટલું સુંદર કામ કરતી ઈશ્વરે આ રીતે રોકી એ દુઃખદ વાત છે. મરિયમે શાંતિ અને સૌમ્યતાથી જવાબ આપ્યો, પ્રભુનું કાર્ય કરવું એ બેશક ઉત્તમ છે, પણ પ્રભુની ઈચ્છા સ્વીકારવી એ તેનાથી વધુ ઉત્તમ છે. આજના બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ પણ ઈસુમાં શ્રદ્ધા ધરાવનાર સૌ કોઈ ઈશ્વરને સમર્પિત થયેલા છે, કારણ કે એમાં આપણું ઈસુ ખ્રિસ્ત સાથેનું સાયુજ્ય ભરેલું છે. તેમ જણાવે છે, પ્રથમ પાપથી માનવજાતનો ઈશ્વર સાથેનો સંબંધ તૂટી ગયો હતો, પણ એમની કૃપાથી જ તેમના પુત્રના બલિદાન દ્વારા માનવજાત પાપ અને તેનાથી નિપજતા મૃત્યુથી ઉઘડી ગઈ. આપણા તારણહાર ઈસુના આ બલિદાનને એળે ન જવા દઈએ. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો.